જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આ વિડીયોમાં આપણે આજે સાંભળશું મહામાસના વદ પક્ષની છઠ્ઠી તિથિ એટલે ભગવાન બાલકૃષ્ણનું લાલન પાલન કરનારા અને પોતાના ખોળામાં ભગવાનને રમાડનારા, આવું સૌભાગ્ય મેળવનારા જે દેવોને પણ દુર્લભ છે એવા માં યશોદાના જન્મોત્સવની કથા। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। બોલો બાલકૃષ્ણ અને માતા યશોદાની જય। આ દિવસે જે બાળકની માતા છે તે ભગવાનને પ્રાર્થના અને પૂજા કરી પોતાના બાળકની રક્ષા કરવા કહે છે અને ઉપવાસને વ્રત પણ કરે છે। આમ કરવાથી માતાને સંતાનનું ને સંતાનની માતાનું સુખ અને પ્રેમ પ્રાપ્ત થાય છે। આજે ખાસ પૂજા એ થાય છે કે જે સ્વરૂપે બાલકૃષ્ણ માતા યશોદાના ખોળામાં બેઠા હોય અને મા યશોદા તેમને લાડ કરતા હોય। જો આ સ્વરૂપની પૂજા કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યા દૂર થાય છે અને ભગવાન પણ આપણું ધ્યાન રાખે છે અને મનોકામનાની પૂર્તિ કરે છે। તેમની કથા આ મુજબ છે। જે 8 વસુઓ હતા તેમાંના એક વસુ એટલે કે દ્રોણ અને તેમની પત્નીનું નામ ધરા હતું। તેઓએ ઉચ્ચ કોટીની સાધના કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને ભગવાન વિષ્ણુના વાત્સલ્યને ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી। યશોદા મૈયા ત્યાર પછી વ્રજના મુખ્ય કૌશ સુમુખા અને પાટલા દેવીને ત્યાં જન્મ લે છે। દ્રોણ હતા તે નંદ થાય છે। બંને યુવાન થતાં બંનેનો વિવાહ થાય છે। લગ્ન પછી લાંબા સમયે તેમને પુત્રીની પ્રાપ્તિ થાય છે। ત્યારે કારાવાસમાં વાસુદેવને ત્યાં પણ કૃષ્ણ જન્મ લે છે જે દેવકીના ગર્ભથી જન્મ ધારણ કરે છે। ત્યાર પછી વસુદેવ આ પુત્રને નંદ બાબાના ઘરે મૂકી આવે છે અને પુત્રીને લઈ આવે છે જેને કંસ મારી શકતો નથી। આમ માતા યશોદા એ ભગવાનના લાલન પાલન કરનારા માતા બને છે જે સૌભાગ્ય દેવોને પણ દુર્લભ છે। એવા માતા યશોદાએ બાલકૃષ્ણની ખૂબ લીલા જોઈ અને ખૂબ જ માતાજીએ ભગવાનનો પ્રેમ મેળવ્યો। જય માતાજી।